કેમ છો? મજામાં ને? તમે મજામાં હોય તો હું પણ મજામાં જ છું. વિદ્યાર્થી મિત્રો, આજે કયો દાખલો ગણવાનો છે તમે જાણો છો. સ્ટાર્ટિંગ તમે જોયું છે. દાખલા નંબર 16, પેજ નંબર છે 85. બોલે તો નીલા અને સીલા. સૌથી પહેલા જ વાત કરીએ, ખાના કેટલા દોરવા, કયા કયા દોરવા. બાકી ચેક કરી લો. વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું ક્યાંય બાકી આપી છે તમને? ના રે ના, ક્યાંય બાકી આપી નથી. તો વેપાર ખાતું દોર્યું, નફા નુકસાન બનાવ્યું, ફાળવણી બનાવી. હવે રૂક જાઓ. ચાલુ ખાતાની બાકી ચેક કરી લો, છે કે નહીં. તો કે ચાલુ ખાતાની પણ બાકી નથી. તો પછી આપણે બનાવી દીધું બાકી નહીંના મૂડી ખાતું અને પાકું સર્વે. ચાલો, સૌથી પહેલા હવાલામાં જે ટીક ટકાડી કરી નાખવાની, કોને પૂછવાનું? આગળ સ્ટોક 1,10,000, બજાર કિંમત 20% વધુ. નો પ્રોબ્લેમ, ઉપર ક્યાં આપેલો હશે નહીં. નંબર 2, ભાગીદારોની મૂડી પર 6% કે વ્યાજ ચૂકવવાનું છે તો મૂડી ટીક કરી દો. ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે તો ઉપાડ ટીક કરી દો. દેવાદારો પર 5% કે ગાલખાત અનામત તો દેવાદારો ટીક કરવાના, ગાલખાત કે ગાલખાત અનામત આપી હોય તો એ ટીક કરો. હિસાબી પ્રસ્તાવના ચૂકવવાના બાકી ખર્ચ આપેલા છે ભાડું અને પગાર, તો ભાડું અને પગાર ટીક કરો. અને છેલ્લે મશીનરી અને ફર્નિચર પર મશીનરી પર 10% અને ફર્નિચર પર 5% ઘસારો માનવાનો છે તો બંને ટીક કરી દો ને, મશીનરી અને ફર્નિચર. ચાલો, 6 હવાલાઓ આપેલા. તો શરૂઆત કરીએ એઝ ઇટ ઇઝ, જેમ આપણે દાખલાની બાકીથી શરૂ કરતા હોઈએ છીએ. તો મૂડી અને ઉપાડ બેની જ બાકીઓ અહીંયા તો લેવાની. તો મૂડીની બાકી જમા આપી છે, જો કે જમા જ હોય ને સામાન્ય રીતે. તો નીલાની બાકી આપી છે 1 લાખ અને સીલા 50,000. તો આ બાકી આગળ લાવ્યા નીલા 1 લાખ સીલા 50,000. ઉપાડ ઉધાર બાકી હોય તો 20,000 અને 14,000 રૂપિયા આપેલો છે. તો આ ઉધાર કાઢો. ઉપાડ નીલા 20,000 સીલા 14,000. મૂડી ઉપાડ લખી દીધો. આગળ વધીએ હવાલા ઉપર. હવાલા નંબર 1, આખા સ્ટોક 1,10,000 છે જેની બજાર કિંમત 20% વધુ છે. શું કરીશું? વધારે કિંમત કીધી હોય તો આપણે ધ્યાનમાં રાખતા, ઓછી કિંમત હોય તો માઈનસ કરવાની, પણ વધારે હોય તો પ્લસ કરવાની. રૂઢિચુસ્તતાનો નિયમ લાગુ પડે છે. 11મા ધોરણમાં આવી ગયું ને. ઓકે, આખો સ્ટોક 1,10,000 છે, 20% વધુ છે તો પછી વધુ કરવાના. જે આપી છે એ જ 1,10,000, એની જ આપણે એન્ટ્રી આપવાની. એની એન્ટ્રી તમને ખબર જ છે, વેપાર ખાતાની જમા બાજુ. આ બાકી આખર સ્ટોક કેટલા? 1,10,000 રૂપિયા. બીજી એન્ટ્રી એ આખા સ્ટોક એ મિલકત કહેવાય. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ આ આખર સ્ટોક કેટલા? 1,10,000 રૂપિયા. આગળ વધીએ. નંબર 2, મૂડી પર 6% એટલે વ્યાજ ચૂકવવાનું છે. વાંધો નહીં, ચૂકવી દઈએ. ચાલો, મૂડી આપણે લખેલી છે મૂડી ખાતામાં, તો નો પ્રોબ્લેમ. મૂડીની નીચે જ આવે મૂડી પર વ્યાજ. કેટલા ટકા કીધું છે? 6%. ચલો, કેલ્ક્યુલેશનની જરૂર છે નહીં. 1 લાખ ગુણ્યા 6 બોલે તો 6% ને 6,000 રૂપિયા. આના 5% કરવાના હોય તો મીંડી એટલે 6% છે ને. તો 6 × 35 3,000 રૂપિયા. વાંધો નહીં, લખી શકાય. જમા છે તો ક્રોસ એન્ટ્રી ઉધાર મૂડી પર વ્યાજ. કેટલા? કયા ભાગીદારો? નીલા સીલા ઈ
6,900 અને 3,000 તો થાય 9,000 રૂપિયા. ઓકે, આગળ ઉપાડ પર વસૂલ કરવાનું છે. શું? હા, આપેલું છે વ્યાજ વસૂલ કરવાનું છે, રેડીમેડ કરીને આપેલું છે. વાંધો નહીં, નીલાનું 900 અને શીલાનું 600 મૂકી દઈએ. ચલો, જેમ મોડી હતી ત્યાં આગળ મોડી પરનું વ્યાજ આવ્યું એ રીતે ઉપાડ ત્યાં છે ત્યાં આગળ આવે ઉપાડ પર વ્યાજ. નીલાના 900, શીલાના 600. અહીંયા ઉધાર ક્રોસ એન્ટ્રી જમા. આ ઉપાડ પર વ્યાજ. ચલો, નીલા 600, શીલા, ઓહો વેરી વેરી સોરી, નીલાના 900, શીલાના 600, ટોટલ બોલે તો આ 1500. બે એન્ટ્રી થઈ ગઈ. આગળ વધીએ. દેવાદારો પર 5% લેખે ગાલકાત અનામતની જોગવાઈ. પણ દેવાદારોનો હવાલો સોલ્વ કરીએ તો પાછળના હવાલા સોલ્વ કરી લેવાના. સોરી, ચેક કરી લેવાના ને. કયો હવાલો? વેચાણ કે વેચાણ પરતનો હવાલો હોવો જોઈએ. જો હોય તો એ પહેલા સોલ્વ કરવાનો, પછી દેવાદારો. તો પાછળ એક પણ હવાલો છે નહીં, વેચાણ કે વેચાણ પરતનો, તો પછી સોલ્વ કરી શકીએ છીએ. દેવાદારો, ચલો સૌથી પહેલા તો દેવાદારો કેટલા? હા, જો ગ્રાહકો અને વેપારીઓ આપેલા છે. એમાં ગ્રાહકો જે ઉધાર બાકી હોય 90,000 એ તમારા દેવાના દારો કહેવાય. તો તમે ગ્રાહકો અથવા દેવાદારો જે લખવું હોય લખી શકો. આ 90,000 રૂપિયા અને ગાલકાત અનામત એક જ લીધી છે તો હું પણ એક જ માઈનસ કરું છું. અને 5% તો શું કહેવાય? આના 5% એટલે 1 ને 2 જાય એટલે 9,000, 9,000 ના અડધા એટલે 4500. માઈનસ કરો તો કેટલા આવશે? 85,500 રૂપિયા. ઓકે, ગાલકાત અનામતની બીજી એન્ટ્રી આપીએ તો ફોર્મેટ બનાવવું પડશે કે નહીં એના માટે ચેક કરવું પડશે ને. હા, જો ગાલકાત અને ગાલકાત અનામત આપેલી જ છે. ઓકે, તો પછી ફોર્મેટ બનાવી દઈએ. ચલો, ફોર્મેટમાં સૌથી પહેલા તો આ ગાલકાત લખવાની બે વખત ગાલકાત અનામત લખો પહેલામાં અને છેલ્લામાં. કાકા લોકોને બોલાવો, વચ્ચે બંને હવાલા પ્લસ પ્લસ અને માઈનસ કરો. ઓકે, સૌથી પહેલા તો ગાલકાત અનામત હવાલાની 4500 રૂપિયા 3 નંબરમાં. ઓકે, ગાલકાત હવાલાની તો છે નહીં. અંદર જે આવી છે તમને ગાલકાત અને ગાલકાત અનામત, એમાં ઉધાર બાકી હોય એને કહીએ આપણે ગાલકાત. તો 400 રૂપિયા જે છે એ ગાલકાત છે અને 1300 રૂપિયા એ ગાલકાત અનામત છે. તો ગાલકાત આ 400 રૂપિયા ઉધાર બાકીના અને 1300 રૂપિયા એ આ ગાલકાત અનામત. બોલે તો કાચા સરવૈયાની ગાલકાત. તો કાઢો ત્યારે કેલ્સી. હવે ફટાફટ કરો, કેટલા આવે છે? માઈનસ કરવાની છે એટલે આ બેનો સરવાળો, છેલ્લા રૂપિયા માઈનસ. તો કેટલા આવ્યા? 3600 રૂપિયા આવે છે ને. ઓકે, ડન. આવે છે. નો પ્રોબ્લેમ. બેન બ્રેક થઈ ગઈ. આગળ વધીએ. હવાલા નંબર 5. હિસાબી વર્ષના અંતે ચૂકવવાના બાકી ખર્ચા આપેલા છે ભાડું અને પગાર. તો ભાડું સૌથી પહેલા તો ભાડું કેટલું આપેલું છે? હા, જુઓ ભાડું અને કરવેરા આપેલા છે. વાંધો નહીં, કેટલા છે? 12,000 રૂપિયા. તો પહેલા તો ભાડું હોય ખર્ચો છે એટલે ખર્ચ તરીકે આપણે લખીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ભાડું અને કરવેરા બંને ભેગા આપેલા છે તો વાંધો નહીં. કરવારાની કરવેરા. ઓકે, હા, કેટલા આપેલા છે? 12,000. હવાલામાં લખીએ, કીધું છે કે ચૂકવવાનું બાકી છે. બાકી આવે તો પ્લસ, અગાઉ આવે તો માઈનસ. ચૂકવવાનું બાકી છે ભાડું 300 રૂપિયા, તો બાકી વાળો થાય આ પ્લસ, આ ચૂકવવા બાકી. કેટલા? 300. પ્લસ કરીએ તો 12,000 અને 300. ચૂકવવાનું બાકી, તમારા રૂપિયા કોઈને ચૂકવવાના બાકી હોય તો તમારા માટે દેવું છે. દેવું આવે પાકા સરળમાં મોડી દેવા.
ચૂકવવા બાકી ભાડું. કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે? તો કે 300 રૂપિયા લખી દીધા. ઓકે, હજુ એ હવાલો પણ બાકી છે, પગાર પણ ચૂકવવાના છે ને બાકી. તો સૌથી પહેલા તો જૂનો પગાર ચેક કરો, કેટલો આપેલો છે? 23,000 રૂપિયા. હવે આમ પણ ભાગીદાર કે નામ છે નથી ને, તો અસામાન્ય પગાર કહેવાય. સામાન્ય પગાર આપણે જેમ લખીએ છીએ નફા નુકસાનની ઉધાર બાજુ. પગાર કેટલો આપેલો છે? 23,000 રૂપિયા. હવાલામાં શું કીધું છે? ચૂકવવાનું બાકી. કેટલા ચૂકવવાના બાકી છે? 950. તો ટોટલ કેટલું થશે? 23,950. આગે 950 જ છે, નો ડાઉટ. તો મૂકી દઈએ મૂડી જેવા બાજુ. ચૂકવવા બાકી પગાર કેટલા રૂપિયા? તો કે 950 રૂપિયા. મશીનરી પર 10%, ફર્નિચર પર 5% ઘસારો. તો સૌથી પહેલા વાત કરીએ મશીનરી. જો કે અગાઉ પણ કીધેલું છે આપણે, મશીનરી કોઈ પણ મિલકતનો ઘસારો ગણતા હોય તો પહેલા ચેક કરી લેવાનું કે એનો જૂનો ઘસારો તો નથી આપેલો ને. જો આપેલો હોય તો પહેલા પ્લસ કરો, પછી નવો ઘસારો માઈનસ કરો. તો મશીનરી કેટલી આપેલી? જો બંને સાથે છે. મશીનરી એ છે અને મશીનરીનો ઘસારો પણ છે. મશીનરી કેટલી છે? 36,500. અને મશીનરીનો ઘસારો જૂનો આપ્યો છે 3500. વાંધો નહીં, ચાલો સૌથી પહેલા તો એ આ મશીનરી 36,500 પ્લસ આ જૂનો ઘસારો કેટલો? તો કે 3500. 3500 રૂપિયા પ્લસ કરીએ તો કેટલા થશે? 40,000 રૂપિયા થવાના. હવે આના પરથી માઈનસ કરો, નવો ઘસારો. બોલો કેટલા ટકા કીધું છે મશીનરી પર? 10%. ઓકે, મિની કટ. તો 40,000 માંથી મિની કટ તો 4,000 રૂપિયા. માઈનસ કરો તો કેટલા આવે? 36,000 રૂપિયા. ઓકે, પછી બીજી બંને સાથે અસર આપીએ. ફર્નિચર પર પણ 5% છે, એ પણ ગણી લઈએ સાથે સાથે. તો સૌથી પહેલા તો ચેક કરો ફર્નિચર કેટલા રૂપિયાનું આવ્યું છે? 12,000 રૂપિયા. ઓકે, હવે સાથે ચેક કરી લો ને, ઘસારો તો નતો આપેલો ને, જૂનો નથી આપેલો ને એમ. તો ફર્નિચર પર જૂનો ઘસારો ક્યાંય આપેલો નથી. ઓકે, નો ડાઉટ. ચલો માઈનસ કરી દઈએ. ઓકે, સોરી, પહેલા લખીએ તો ખરા ને. ફર્નિચર કેટલું? 12,000 રૂપિયા માઈનસ ઘસારો કેટલા ટકા? 5%. 10% એટલે 1200. 1200 ના અડધા એટલે કે 600. માઈનસ કરો તો કેટલા આવશે? 11,400. આવી ગયા. ઓકે, ચલો બંને ઘસારાની બીજી એન્ટ્રી આપીએ કે આ ઘસારો એ આ મશીનરી અને આ ફર્નિચર. મશીનરી પર કેટલો નવો ઘસારો ધ્યાનમાં રાખો? 4,000. અને ફર્નિચર પર 600 રૂપિયા. તો ટોટલ 4,600 રૂપિયા. ઓકે, આગળ વધીએ. બસ સ્ટોપ. બધા જ હવાલાઓ પૂરા. તો હવે શું કરીશું? એક એન્ટ્રી ચેક કરીશું. તો સૌથી પહેલા તો તમે તમારી રીતે એન્ટ્રી ચેક કરો કે કેટલી એન્ટ્રી બાકી છે. વાંધો નહીં, તમે ચેક કરી લીધું હોય તો હવે હું તમને ગણાવતો જાઉં. ચલો, તો એની અંદર સૌથી પહેલા મૂડી ઉપાડ આવી ગયા. વેપારીઓ અને ગ્રાહકો, એમાંથી ગ્રાહકો બોલે તો દેવાના દારો એ આવી ગયા છે, પરંતુ વેપારીઓ બોલે તો લેણદારો કે જેની 60,000 રૂપિયાની બાકી આપેલી છે, જમા બાકી આવે ને. તો આ લેણદારો, કોઈ લખે વેપારીઓ તો એ 60 આવે, બસ વેપારી. ખુશ ને? ઓકે, પછી માલ પરત. તો માલ પરતમાં બે માલ પરત હોય ને, અને બંને આપેલા છે જો, હે ને? તો એક ખરીદ પરત હોય અને બીજો વેચાણ પરત હોય. વાંધો નહીં, ચાલો
તો અહીંયા આગળ સૌથી પહેલા તો આપણે ખરીદી લખીએ, પછી માઈનસ કરીએ ખરીદ પર આ બાજુ સૌથી પહેલા તો વેચાણ લખીએ, પછી માઈનસ કરીશું વેચાણ પર ચલો માલ પરત. માલ પરતમાં બાકી ઉધાર બાકી હોય એને વેચાણ પરત કહેવાય. તો માલ પરતની ઉધાર બાકી કેટલી છે 2000 રૂપિયા, તો એ તમારું આ વેચાણ પરત છે. અને જમા બાકી કેટલી છે 3000 રૂપિયા, તો એ તમારો આ ખરીદ પરત છે. તો મૂકી દીધું જે આપેલું હતું એ માલ પરત. ચલો પછી હુંડીઓ. હુંડીઓમાં એક દેવી હુંડી હોય અને એક લેણી હુંડી. તમને ખબર જ છે દેવી હુંડી દેવા બાજુ, લેણી હુંડી લેણા બાજુ. દેવી હુંડી આ મૂડી દેવા, તો દેવા બાજુ આ દેવી હુંડી આવે. આ મિલકત લેણા, તો લેણા બાજુ આ લેણી હુંડી આવે. ઓકે ચલો દેવી હુંડીની ઉધાર બાકી છે 15000 રૂપિયા. ઉધાર બાકી પાકા સમયમાં મિલકત લેણા બાજુ આવે એટલે કે લેણી હુંડી ના કહેવાય આ 15000 રૂપિયા. એ જ રીતે દેવી હુંડીની જમા બાકી આપી છે 20800 રૂપિયા. તો એ 20800 રૂપિયા જે છે એ તમારી દેવી હુંડી કહેવાય 20800. ત્યાર પછી રોકડ અને બેંક 1000 અને 14000 રૂપિયા. વાંધો નહીં. ચલો ઉધાર બાકી જે છે એ મિલકત લેણા બાજુ અને બેંકની જમા બાકી બોલે તો ઓવરડ્રાફ્ટ. વાંધો નહીં. ચલો પહેલા તો ઉધાર બાકી બોલે તો આ રોકડ કેટલી આપેલી છે ઉધાર 1000 અને બેંક ખાતાની જમા બાકી જેને કહીએ આપણે BOD એ તમને જમા બાકી આપી છે આ 14000 રૂપિયા. ઓકે આગળ વધો. ગાલખાત અને ગાલખાત અનામતનું કામ સ્વાહા થઈ ગયા ને. ઓકે ખરીદ અને વેચાણ. ચલો ખરીદી અને ઉધાર બાકી હોય તો 1,40,000 રૂપિયા. તો આ ખરીદીના 1,40,000 રૂપિયા માઈનસ કરી લો તો 1,37,000 રૂપિયા. ચલો એ રીતે વેચાણની જમા બાકી 2,60,500 રૂપિયા. 2,60,500 આમાંથી 2000 જાય તો 2,58,500 રૂપિયા. ઓકે ચલો ખરીદ વેચાણ ફિનિશ. મજૂરી અને મજૂરીના બાકી દેવા. મજૂરી જે છે એની ઉધાર બાકી હોય કારણ કે ખર્ચ કહેવાય ને. તો કેટલે આપેલી છે મજૂરી 35,000 રૂપિયા ઉધાર બાકી. તો મજૂરી આ વેપાર ખાતામાં મજૂરી 35,000 અને મજૂરીના બાકી દેવા એ તમારું દેવું કહેવાય. તો દેવું પાકા સરયમાં આવે મૂડી દેવા બાજુ બોલે તો 2000 રૂપિયા. તો અહીંયા આગળ લખી દેવાનું કે મજૂરીના બાકી દેવા કેટલા 2000 રૂપિયા. ઓકે ત્યાર પછી આપી છે મશીનરી આવી ગઈ, મશીનરીનો ઘસારો આવી ગયો, ફર્નિચર આવી ગયું. શરૂઆતનો સ્ટોક 46,100 રૂપિયા. તો શરૂઆતનો સ્ટોક શરૂઆતમાં જ લખીએ આપણે કે શરૂઆતનો સ્ટોક કેટલો 46,100 રૂપિયા. ઓકે ત્યાર પછી અગાઉથી ચૂકવેલ વીમો 200 રૂપિયા. હવાલા સોરી કાચા સરળમાં છે ને તો એક જ એન્ટ્રી ડાયરેક્ટ પાકા સરળમાં અગાઉથી ચૂકવેલ. આ બાજુ ચૂકવવા બાકી તો આ બાજુ આવે અગાઉથી ચૂકવેલ. તો આ અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ વીમો તમને આપેલો છે 200 રૂપિયાનો. ઓકે તો 200. આગળ વધીએ. પગાર આવી ગયો. ઓકે વીમા પ્રીમિયમ ક્યાં હવાલો નથી તો ડાયરેક્ટ મૂકી દેવાનું. વીમા પ્રીમિયમ કેટલું આપેલું છે ચેક કરવો જે 2000 રૂપિયા છે ને. વીમા પ્રીમિયમ 2000 રૂપિયા. ઓકે ચાલો વીમા પ્રીમિયમ આવી ગયું. પછી
ભાડું અને કરવેરા એ તો આવી ગયું. જાહેરાતના ખર્ચા 2900 રૂપિયા. જાહેરાત ખર્ચ એ પણ યાદ આવે નફા નુકસાનમાં. ₹2900. ચલો પાઘડી 75000 રૂપિયા. પાઘડી એ અદ્રશ્ય મિલકત છે, તો આ મિલકત લેણા બાજુ પાઘડી 72000 રૂપિયા. હા, સૌથી અગત્યનો હવાનો હવે આવ્યો. ભાડા પટ્ટાનું મકાન. સૌથી પહેલા તો મિલકત તરીકે આપણે દર્શાવીએ છીએ, તો મિલકત લેણા બાજુ દર્શાવી દઈએ 14000 રૂપિયા. તો આ ભાડા પટ્ટાનું મકાન 14000 રૂપિયા. અને કોઈ પણ મિલકત ભાડે રાખેલી હોય તો એના રૂપિયા માંડી વાળવાના હોય તો આ માંડી વાળે. આ જ સૌથી અગત્યનું છે. આખા દાખલામાં આ પોઈન્ટ અત્યાર સુધી ક્યાંય આવ્યો નથી. એટલે કે આવ્યો છે ભાડા પટ્ટાનો, પણ થોડો એવો સહેલો હતો. અહીંયા સહેલું છે કે અઘરું છે, ખાલી કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ, વર્ષ કે મહિના ગણતા આવડવું જોઈએ. ઓકે, બાકી અઘરો છે. જોઈએ ત્યારે જો બ્રેકેટમાં શું લખ્યું છે? ભાડા પટ્ટાનું મકાન 1/10/2014 થી 5 વર્ષ માટે. અત્યાર સુધી આપણે શું કરતા? તમને 5 વર્ષ આપેલા હોય તો ભાગ્યા 5 કરી દેતા, 10 વર્ષ આપેલા હોય તો ભાગ્યા 10 કરી દેતા, હે ને? પણ એ ક્યારે એવું કરતા? જ્યારે તમને શરૂઆતની તારીખ 1/4/16 આપેલું હોય તો જ. અહીંયા આગળ જો કઈ તારીખ છે? 1/10/2014 છે. 1/4/16 આપી નથી. જો તમને શરૂઆતની તારીખ આપી હોય, આપણું વર્ષ જ્યારે શરૂ થાય, જો પૂરું થાય એની તારીખ તો આપી છે ઉપર કપાળમાં, એટલે કે હા કાચા સરેની ઉપર એમ 31/3/17 આપી છે. એ વર્ષ એ તો પૂરું થાય એની છે. શરૂ ક્યારે થયું હોય? 1/4/16 શરૂ થયું હોય. તો 1/4/16 આપ્યું હોય તો ડાયરેક્ટ આપણે આ દાખલામાં પણ કરી શકીએ કે ભાગ્યા 5. તો જે જવાબ આવે માઈનસ કરી દઈએ. પણ અહીંયા આગળ કેવું થશે? તો ગણતરી થોડી એવી કરવી પડશે કે તમે 1/10/2014 માં મકાન ભાડે રાખ્યું હતું, તો એ મકાન તમે અત્યાર સુધી કેટલો સમય વાપર્યું છે એ તમારે ગણતરી કરવી જોઈએ. તો તમારું જે વર્ષ ચાલુ થાય છે ક્યારે? 1/4/16. તો એ પહેલા તમે મકાન કેટલું વાપર્યું છે, બસ એટલો સમય તમારે જોવાનો. એ જે સમય આવે ને એને કુલ વર્ષ તમને જે 5 આપ્યા છે એમાંથી માઈનસ કરી દેવાનું. તો જેટલો સમય બાકી રહે એટલા વડે ભાગાકાર કરો એટલે તમને માડી વાળવાના રૂપિયા મળી જાય. સમજાવી દો, ખબર પડી જશે. સહેલું છે, અઘરું છે? ચલો, કઈ તારીખે ભાડે રાખ્યું છે આપણે? 1/10/2014. 6 મહિના વચ્ચે 6 મહિના પછી ભાડે રાખ્યું છે ને. 1/10 એટલે અડધા વર્ષે ભાડે રાખ્યું છે. આ તો ખબર પડે જ ને. વાંધો નથી. હવે આ અડધા વર્ષે ભાડે રાખ્યું છે અધવચ્ચે વર્ષના અંતેથી, અધવચ્ચેથી. તો આ અધવચ્ચેથી જે ભાડે રાખ્યું એ વર્ષ પૂરું ક્યારે થતું છે? અડધું 1/10 છે, આ વર્ષ અડધું પૂરું ક્યારે થાય? બાકીના 6 મહિના પછી આખું વર્ષ પૂરું થવાનું. તો બાકીના 6 મહિના એડ કરવામાં એટલે એક વર્ષ આખું પૂરું થાય. પણ કઈ તારીખ આવે એ તો જોઈએ ને. બોલો, તમને ખબર છે કઈ તારીખ આવશે? 31/3 અને 15. ઓકે, આ મહિના ગણો. કેટલા મહિના થયા? 6 માસ થયા. ગણો 1/10 એટલે 10મો, 11મો, 12મો, પહેલો, બીજો અને ત્રીજો. એટલે કે ત્રીજો મહિનો પતી ગયો 31/3. એટલે તારીખ કેટલી આવી? 31/3/15. ચાલો, આપણે તો ક્યાં સુધી મહિના ગણવાના? આપણું વર્ષ શરૂ થાય ત્યાં સુધી. બોલે તો 1/4/16 સુધી તમારું વર્ષ ગણવા કે મહિના ગણવા. ચલો, વાંધો નહીં, આ વર્ષ તો પતી ગયું. ગણેશ, હવે નવું વર્ષ ક્યારે ચાલુ થાય? તો કે આના બીજા દિવસે
31/3 નો બીજો દિવસ કયો? તો કે 1 4 અને 15 અને અહીંયા વર્ષ પતી ગયું. આજે 31/3 15 હોય તો આજે વર્ષ પૂરું. તો આવતીકાલથી કયું વર્ષ? નવું વર્ષ ચાલુ થાય. એ આવતીકાલે એટલે કઈ તારીખ હોય? 1 4 અને 15 જ હોવાની છે. ઓકે, આ વર્ષ ક્યારે પૂરું થશે? 31/3 અને 16 પૂરું થશે. હવે તો આખો વર્ષ જ આવી ગયું ને. ઓકે, આ સમય અહીંથી આ તારીખ સુધીનો સમયગાળો કેટલો થયો? 1 વર્ષ. વાંધો નહીં. હવે કઈ તારીખ આવે? 1 4 અને 16. આ તારીખ પછીનો બીજો દિવસ 1 4 16 આવ્યો. ઓકે, આ તો આપણું વર્ષ ચાલુ થઈ ગયું ને. ચેક કરો ને. 1 4 16 થઈ ગયું ચાલુ વર્ષ. તો હવે તમારે કઈ મહિના ગણવાના નહીં, કારણ કે આ તારીખે તો આપણું વર્ષ ચાલુ થાય છે. તો આ તારીખ પહેલા તમે એ મકાન કેટલું વાપર્યું છે? આ તારીખ પહેલા કેટલું મકાન વાપર્યું? તો કે આ 1 વર્ષ અને આ 6 મહિના. એટલે ટોટલ કેટલા વર્ષ વાપર્યું તમે? 1.5 વર્ષ વાપર્યું. એક આખું વર્ષ અને એક આ અડધું વર્ષ. 6 મહિના એટલે અડધું વર્ષ. તો તમે વાપર્યું કેટલા વર્ષ છે? 1.5 વર્ષ આ મકાન તમે વાપર્યું છે. વાંધો નહીં. ટોટલ તમે કેટલા વર્ષ માટે ભાડે રાખ્યું હતું? ટોટલ કેટલા વર્ષ માટે ભાડે રાખ્યું હતું? 5 વર્ષ માટે ભાડે રાખ્યું છે. ઓકે, તો આ 5 વર્ષ માંથી આજે 1.5 વર્ષ તમે વાપર્યું કે ના વાપર્યું એ માઈનસ કરો તે તો કેટલા વધે છે? 3.5 વર્ષ બાકી વધે. ખબર પડી? તો 1 જે આ 3.5 આવ્યા ને આટલા વડે તમારું જે મકાન છે ને એને ભાગાકાર કરી દીધા. એટલે કે આ 14000 ભાગ્યા 3.5 કરો જે કેટલા આવે છે? 14000 ભાગ્યા 3.5 4000 રૂપિયા. ઓકે, તો આ 4000 રૂપિયામાં તમારે આ મકાન જે છે એ માડી વાળવું પડે. 4000 રૂપિયા માઈનસ કરો તો 12 આવે. 10000 રૂપિયા માડી વાળેલ મકાન કે તમારું નુકસાન થાય. નુકસાન આપણે લખીએ છીએ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. માડી વાળેલ આ મકાન કેટલા રૂપિયામાં માડી વાળ્યું? તો 4000. ગણેશ, ઓકે, ફરી એક વખત સમજાવું છું, ધ્યાન રાખજો. ઓકે, વર્ષ ક્યારે ભાડે? વર્ષ ભાડે મકાન ક્યારે ભાડે રાખ્યું છે તમે? 1/10/14 આ તારીખે મકાન ભાડે રાખ્યું છે. વર્ષ ક્યારે પૂરું થશે? આ 6 મહિના પછી. તો 6 મહિના કયા આવશે? 31/3/15 ના દિવસે આ ચાલુ જે વર્ષ છે એ તમારું પૂરું. તો અહીંથી આ તારીખ સુધીનો સમયગાળો કેટલા વર્ષ? મહિના થાય છે. તો કેટલા મહિનાનો થયો? 6 મહિના. ચાલો, આના પછીના દિવસે બીજું વર્ષ ચાલુ થાય તો કે 1/4/15 ના દિવસે આપણું વર્ષ ચાલુ થયું. હવે આ વર્ષ ક્યારે પૂરું થશે? તો 31/3/16. તો 31/3/16 તો એ તો આખું વર્ષ વાપર્યું. નો ડાઉટ આખું વર્ષ. આના પછીનો બીજો દિવસ એટલે 1/4/16 જે આપણું આવી ગયું હિસાબી વર્ષ. જે ચાલુ વર્ષ છે એ આવી ગયું 1/4/16 થી 31/3/17 એ આપણું ચાલુ વર્ષ છે. તો ચાલુ વર્ષ ધ્યાનમાં રાખવાનું ને. આ ચાલુ વર્ષ પહેલા તમે મકાન કેટલું વાપર્યું? તો કે આ 1 વર્ષ અને આ 6 મહિના. એટલે ટોટલ વાપર્યું 1.5 વર્ષ. એક આખું વર્ષ અને એક અડધું વર્ષ એટલે 1.5 વર્ષ કહેવાય. ઓકે, તો 1.5 વર્ષ. હવે તમે ભાડે કેટલા વર્ષ માટે રાખ્યું છે? 5 વર્ષ માટે. એમાંથી વાપરી કેટલા મહિના કેટલા વર્ષ દીધું છે? 1.5 વર્ષ. તો બાકી કેટલા વર્ષ રહે છે? 3.5. તો 3.5 વર્ષ વડે ભાગાકાર કરીને માંડી વાળવા. તો 14000 ભાગ્યા 3.5 એટલે કે 4000 રૂપિયા આવી. આ પોઈન્ટ સૌથી અગત્યનો છે. ખબર ન પડી હોય તો હજુ પછી રેડિયાને તમે સમજી ગયા ને. ઓકે, ચાલો છેલ્લો હવાલો 100 આવી. છેલ્લી એન્ટ્રી લીલાની 8% લોન, એમાં પાછી તારીખ આપી છે નો ડાઉટ છે. એટલે આમાં કોઈનો પ્રોબ્લેમ ખરો લોનમાં? નથી ને. કેમ? એ ભાગીદાર હોય કે ના હોય? 8% તો આપેલા જ છે ને. ટકાવારી આપેલી હોય એટલે કોઈને પૂછવા જવાનું નહીં. જે ટકાવારી આપી હોય એટલા લેખે જ ગણતરી કરવા.
તો સૌથી પહેલા તો આપણે લોન લખી દઈએ. લોન પાકા સરવાળામાં જમા બાકી છે એટલે તમને ખબર જ હોય કે મૂડી કેવા બાજુ આવે. અને બીજી વસ્તુ એ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આગળ આ લીલાની 8% ની લોન છે. જો કન્ફ્યુઝ થાય છે. જો 30000 કેમ સોરી 30000 ઓકે હા તમને નીલા શીલા આપી છે લીલા હે નીલા શીલા ને લીલા ભાગીદાર નથી. અને પહેલા પણ મેં કહ્યું ભાગીદાર હોય કે ના હોય અત્યાર સુધી કહેતો જ આવ્યો છું. તમને ખબર પણ પડી ગઈ છે. ટકાવારી આપી હોય તો ભાગીદાર હોય કે ના હોય કોઈને પૂછવાનું. જે ટકા આપ્યા છે એના વડે વ્યાજ ગણી જ નાખવાનું. તો તમને 8% ની લોન આપી છે તો હવે લોન પરનું વ્યાજ તો આપણે બધે જોયું. બધી એન્ટ્રી પૂરી ક્યાં આવ્યું તો બધું આપણે ગણવાનું છે. તો 8% લઈને ગણવાનું છે. તો તમારી પાસે જે આ છે 30000 ગુણ્યા કેટલા ટકા 8% એટલે 2400 રૂપિયા આવ્યા. ત્યાર પછી મહિના ગણો 1 11 11મો મહિનાની પહેલી તારીખ એટલે 11 12 1 2 અને 3 ટોટલ 3 ને 2 5 તો ગુણ્યા 5/12 તો 1000 રૂપિયા આ લોન પરનું વ્યાજ આવે છે. તો વાંધો નહીં લખી દઈએ ને લોન પરનું વ્યાજ. સૌથી પહેલા તો ખર્ચો છે. ખર્ચો હોય એટલે આપણે લખી દઈએ લોન પર વ્યાજ. કોની લોન છે લીલાની. કેટલા રૂપિયા વ્યાજ આવ્યું 1000 રૂપિયા. આ લોન પર વ્યાજ ચૂકવવાનું બાકી. એટલું ચૂકવવાનું બાકી. હવે પાછા સરળમાં મૂડી દેવા ચૂકવવા બાકી લોન વ્યાજ. કેટલા રૂપિયાનું બાકી છે તો કે 1000 રૂપિયા. ઓકે બધા વાદા અહીંયા આગળ તો કરીએ ત્યારે હવે કેલ્સીનો સદુપયોગ. ચાલો તો કેલ્સીનો સદુપયોગ કરવા લાગીએ તો એના માટે સૌથી પહેલા જ વેપાર આપો 2,58,500 રૂપિયા વત્તા 1,10,000 રૂપિયા. બોલે તો 3,68,500 રૂપિયા. તો આ 3,68,500 રૂપિયા. અહીંયા આગળ પણ લખવાના 3,68,500 રૂપિયા. અને એમાંથી આ બધું માઈનસ કરો તો તમને કાચો નફો અહીંયા આગળ મળશે. કેટલા આવે છે માઈનસ તો કરો 46,100 1,37,000 35,000 1,50,000 અને 400 રૂપિયા. ઉધાર છે તો ક્રોસ એન્ટ્રી જમા કાચો નફો 1,50,400. તો ટોટલ કરવા જેવું કઈ છે નહીં. આ બાજુ વધારે છે કારણ કે લાખ રૂપિયામાં છે. તો 1,50,400. આ બાજુ પણ 1,50,400. એમાંથી સ્ટેપ બાય સ્ટેપ બધું માઈનસ કરો તો તમને ખબર પડશે કે કેટલા રૂપિયા આવે છે. $12,300 માઈનસ કરો 23,950 માઈનસ કરો 4600 રૂપિયા માઈનસ કરો 2,000 રૂપિયા માઈનસ કરો 2900 રૂપિયા માઈનસ કરો 4 ને 1 5,000 રૂપિયા માઈનસ કરો અને 3600 રૂપિયા માઈનસ કરો તો આવી ગયું 96,050. એટલે કે 96,050 રૂપિયા, જેને આપણે કહીશું ચોખ્ખો નફો. અહીંયા આગળ ઉધાર આવ્યું તો ક્રોસ એન્ટ્રી આવશે જમા. એ અહીંયા આગળ આ ચોખ્ખો નફો લખી દેવાનો 96,050. 96,050 વત્તા 1500 બોલે તો 97,550. 97,550 એમાંથી માઈનસ કરો 9,000 તો 81,000
550 જેને આપણે કહીશું વહેંચણી પાત્ર નફો એમાં બે ભાગીદારો નીલા સીલા આપી તો ચેક કરો કયું પ્રમાણ આપ્યું છે તો એકે પ્રમાણ આપ્યું છે ઓકે સોરી જો વાંચો ગુજરાતીમાં નીલા અને સીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે ને ઓકે તો અગાઉ પણ આવ્યું તો આપણે મૂડી ઉપરથી તમારે પ્રમાણ શોધવું પડે હવે જગા છે નહીં ઓકે તો ધ્યાન અહીંયા આપો ને હું તમને ડાયરેક્ટ જ સોલ્વ કરાવી દઉં મૂડી કેટલી છે અહીંયા આગળ જુઓ 1 લાખ અને આ 50 છે એના ઉપરથી આપણે પ્રમાણ શોધીએ છીએ તો સૌથી પહેલા મેં કહ્યું હતું કોમન મીંડા કાઢી નાખવાના બધા મીંડા નહીં કોમન બંનેમાં સરખા હોય કેટલા મીંડા તો જુઓ આની અંદર 5 મીંડા છે લાખમાં પણ અહીંયા કેટલા છે 4 મીંડા છે તો આના 4 મીંડા અને આના 4 મીંડા કાઢી નાખવાના તો કેટલા વધે જુઓ આ 10 1 લાખમાંથી 4 મીંડા કાઢી નાખો તો 10 વધે અને અહીંયાથી 4 મીંડા કાઢી નાખો તો કેટલા વધે 5 તો તમારું પ્રમાણ જે આવતું હોય એ કેટલું કહેવાય 10:5 નું પ્રમાણ કહેવાય અને ભાગ તો ચાલે જ છે ને 5 વડે તો 10 ને ભાગ્યા 5 કરો તો 2 5 ને ભાગ્યા 5 કરો તો 1 તો તમારું પ્રમાણ કઈ વાળું કહેવાય 2:1 નું પ્રમાણ આવ્યું કહેવાય તો આ જે 88550 આવ્યા ને એને ગુણ્યા 2/3 એટલે કે ઓહો જો આવ્યું ને 5 હોય 59033 નો પોઈન્ટ માં આવે છે ને નો પ્રોબ્લેમ 59033 આવે છે સાચું જ છે પોઈન્ટ માં પછી હવે એમાંથી એ માઈનસ કરી દો તો પણ તમને બાકીનું મળી જાય ઓકે તો બાકીનું આવ્યું 29517 રૂપિયા આવે છે ઓકે હવે વળી ઉધાર છે ક્રોસ એન્ટ્રી જમા આવે તો જમા બાજુ ઓકે હવે આ તમને ખબર પડી ગઈ જમા બાજુ આપણે લખીએ વહેંચણી પાત્ર નફો કેટલા 59033 29517 ઓકે તો હવે કરો ને ટોટલ ચેક કરો જે કેટલું આવે છે સૌથી પહેલા નીલા 1,65,033 1,65,033 આમાંથી બંને માઈનસ કરો 1,65,033 માંથી 20,900 રૂપિયા માઈનસ કરો તો 1,44,133 આટલા રૂપિયાની આ બાકી આગળ લઈ 1,44,133 ઓકે હવે એ જ રીતે સીલાનું ટોટલ કરો તો 50,000 3,000 અને 29,517 બોલે તો 82,517 તો એ જ ટોટલ અહીંયા આગળ 82,517 એમાંથી માઈનસ કરો 14,600 રૂપિયા તો 14,600 રૂપિયા માઈનસ કરો તો 67,900 67,917 રૂપિયા આવે 67 ઓકે હા 67,917 જમા બાકી આપણે મૂકી દઈએ મૂડી દેવા બાજુ આ તમારી મૂડી એક નીલા અને બીજી સીલા નીલાની આવી છે 1,44,133 સીલાની 67,917 ઓકે આ બેનો કરો સરવાળો તો કેટલું આવશે 1,44,133 વત્તા 67,917 તો પછી આ 2,12,050 આવે વત્તા 30,000 પછી 2,000 60,000
20,000 અને 800 14,300 950 અને 1,000 રૂપિયા 3,41,100 રૂપિયા આવે છે તો આ 3,41,100 3,41,100 આ બાજુનો ટોટલ તમારે જાતે કરવાનું ઓકે એટલું તો કરશો ને હવે આખો દાખલો મેં ગણાવ્યો તમે એટલું ન કરી શકો ઓકે હવે એ તો કરવાનું સાચું બે વખત તો લખવાનું છે એ પાછું ભૂલવાનું સૌથી અગત્યનો આ ભાડા પટ્ટાના મકાનનો હવાલો છે હજી ખબર ના પડી હોય તો પછી વિડિયોને તમે એક કરીને જોઈ શકો બાકી પ્રેક્ટિસ કરતા રહો આપણે તો મળીએ નવા લેક્ચરમાં ત્યાં સુધી ટાટા બાય બાય સી યુ પ્લીઝ ટેક કેર